નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે 1 મહિના અને 9 દિવસ બાદ હાજર થયા। મારા ઉપર ખોટા કેસો કરવામાં આવ્યાનો ચૈતર વસાવાનો આક્ષેપ। હવે હું ડરવાનો નથી, મારી લડત ચાલુ રહેશે। સરકાર મને ખોટી રીતે હેરાન કરે છે કહી સૌનો આભાર માન્યો। કોમી એકતાના પ્રતીક સમૂહ ભરૂચના ભીડભંજન હનુમાનજીનો મેળો। હનુમાનજી અને હઝરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં કોમી એકતાનો મેળો। માગસર માસના દર ગુરુવારે ભરાતા ભીડભંજનનો મેળો કોઠા પાપડીના મેળા તરીકે ઓળખાય છે। આમોદમાં વોર્ડ નંબર 1માં રોડ બનાવવાના કામમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે પ્રાદેશિક નિયામકને શાસક પક્ષના નેતાએ ફરિયાદ કરી તપાસની માંગ કરી। પાલિકાના વિકાસના કામોમાં એસ્ટિમેટ મુજબ કામગીરીનો અભાવ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે હાજર થયા હતા। તેમણે જણાવ્યું હતું કે મારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે। હવે હું ડરવાનો નથી, મારી લડત ચાલુ રહેશે। સરકાર મને ખોટી રીતે હેરાન કરે છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ પ્રજાની માફી માંગી હતી અને જણાવ્યું હતું કે આજે હું પોલીસ સમક્ષ હાજર થાઉં છું ત્યારે તેમણે કાર્યકર્તા ભાઈ બહેનોને નમ્ર અપીલ કરી હતી કે 1 મહિના સુધી આપ સૌના સુખ દુઃખના પ્રસંગોમાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવાકીય પ્રવૃત્તિઓ નથી કરી શક્યો, તે બદલ હું આપને માફી માંગુ છું। 2022 જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં 4 રાજકીય પક્ષો હતા, તેમ છતાં આટલી નાની વય હોય એમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે 56% જેટલા મત મળ્યા અને 1 લાખથી પણ વધારે મત આપીને પ્રજાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને ડગવા નહીં દઉં। સમર્થકો સામે ચૈતર વસાવાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સામે હાજર થયા ત્યારે સમર્થકો સામે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે હું ચૈતર વસાવા આજે સામે ચાલીને સરેન્ડર કરવા આવ્યો છું। હું બધાને કહેવા માંગુ છું કે હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, લીધો માટે, તમામ લોકોને ન્યાય આપવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ। હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો આભાર માનું છું, કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમણે મને આ કપરા સમયમાં સાથ અને સહકાર આપ્યો છે। એ સૌનો હું આભાર માનું છું। મને ગુજરાતની અને દેશની ન્યાય પ્રણાલી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ન્યાય પ્રણાલી મને ન્યાય આપશે। સમાજનો આપણે આભાર માનવો જોઈએ કે વર્ષો પછી એમણે ચૈતર વસાવા જેવા એક લોક નેતાને જન્મ આપ્યો છે। હું ડેડિયાપાડાની જનતાનો આભાર માનું છું કે આટલા મોટી તંત્રની સામે એમણે એક યુવાનને પોતાનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી આપી અને એ યુવાન મક્કમતાથી આપના પ્રશ્નો માટે લડી રહ્યા છે। જળ, જમીન અને જંગલ એ આદિવાસીઓનો અધિકાર છે। આદિવાસીઓની જમીન ઉપર થયેલી તમામ વસ્તુ એ આદિવાસીનો અધિકાર છે। તો આ કોણ હોય વન વિભાગ કે આપણા ખેડૂતનો કપાસ એ રાતના અંધારામાં તોડી પડે? સાથીઓ, આપણે આ લડાઈને ઓર મજબૂત કરવાની છે। ટૂંક સમયમાં ચૈતરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। આપણે શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ઘર્ષણ વગર પોલીસની અંદર પોલીસને ત્યાં સરેન્ડર થવાનું છે। જે આ કેસની સાચી માહિતીઓ છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણું ચૈતરભાઈ પોતે કરશે। ચૈતરભાઈ પોતે આ લડાઈ આદિવાસીઓના અધિકારની લડાઈ આઝાદીના 75 વર્ષ પછી કઈક લેવલ ઉપર પહોંચી હોય, કઈક લક્ષ્ય તરફ આગળ વધ્યો હોય એવું લાગી રહ્યું છે। ચૈતરભાઈએ આપણા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું। હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું, કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે। મિત્રો, કાર્યકરો, શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય
ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી કુદરતને પ્રાર્થના કરજો, માતાજી બે મોગરાને પ્રાર્થના કરજો, અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓની લડત જે રીતે બિરસા મુંડા લડ્યા હતા એ રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવા એનો સમાજ અને એની ટીમ લડશે. જય આદિવાસી. ચૈતરભાઈએ કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર જ નથી, એ પોતે જ એક શક્તિ છે. ડેડિયાપાડાની જનતાએ 1 લાખ કરતાં વધુ મત આપી ચૈતરભાઈની તાકાત બતાવી દીધી છે. ચૂંટણીમાં તાકાત જ્યારે જનતાએ ચૈતરભાઈ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી. શક્તિનું પ્રદર્શન તો ભાજપવાળા કરે છે બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે, કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે છે. એ પોતાની શક્તિ બતાવવા માગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું, એવું શક્તિ પ્રદર્શન તો ભાજપવાળા કરે છે. ચૈતરભાઈ તો લોકનેતા છે. જે રીતે એમની ઉપર ખોટી FIR કરવામાં આવી, એમને તોડી પાડવા, ડરાવવા, ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા, એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં. આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એણે હદ વટાવી છે. પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા, ટક્કર આપી રહ્યા છે. અમે બહુ માથાભારે માણસો સામે ટક્કર લીધી છે, એટલે લાંબી તો ચાલવાની જ છે પણ છોડી નથી દેવાના. અમે આ ટક્કરને અમે પરિણામ સુધી લઈ જઈશું ને સરકારમાં આમ આદમી પાર્ટી બેસે ત્યાં સુધીના પ્રયત્નો કરીશું. જો કદાચ મને એમ લાગે છે કે એવો સંજોગ નહીં આવે. ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે, એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય, 10 દિવસ, 20 દિવસ, મહિનો, 2 મહિના, જે બી, એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે. એટલે એવો કોઈ સમય નહીં આવે. અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું એટલું જ નહીં, જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવશું. ઈશુભાઈ વસાવાનું એમ કહેવું છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ગેરમાર્ગે દોરે છે. કેન્દ્ર સરકાર ભાજપની, રાજ્ય સરકાર ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, અને છતાંય ચૈતરભાઈ ગેરમાર્ગે દોરે છે. આવું જૂઠું બોલીને મનસુખભાઈ પોતે જ ગેરમાર્ગે દોરે છે. અચ્છા, કોંગ્રેસની સાથે ગઠબંધન થાય, જનતા સાથે ગઠબંધન છે એટલે બાકી બધી વસ્તુ દવાખાનામાં પૂરતા ડોક્ટરો, સાધનોની બાબત હોય, શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય, પૂરતી બસ સુવિધા, વીજળીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, પીવાના પાણી નલ સે જલની વાત હોય, આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય, પ્રાઇઝના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય, એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી સિપ કાર્ડ આપવાની બાબત હોય, શિષ્યવૃત્તિ જે 2022ની નથી મળી એ 2,67,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય. એની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે, આદિવાસીને જાગૃત કરવાની વાત છે, એ બાબતે પણ અમે આ બોલ્યા છે. સાથે મણિપુરી હિંસાની બાબત, યુસીસી મુદ્દે હોય, નકલી કચેરી કૌભાંડો બાબતે હોય, જે માનવ સર્જિત પૂર નર્મદા નદીમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે રહીને લોકોની સાથે ઊભા હતા. ત્યારે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે. એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું. અને એ લોકોએ જ્યારે હું ચૂંટાયો ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી. એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીદ થઈ. ત્યારે આ લોકો કઈ રીતના અમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે. તમે સૌ જાણો છો, ગઈ લોકસભા 2019ની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય અને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો. તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌદી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું. મારો પરિવાર કોઈ પણ એમને લોભ લાલચ આપવા માટે પણ આવ્યા છે, ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા, પણ ક્યારેય અમે એમના લોભ લાલચ કે ક્યારેય એમના દાબ દબાણમાં અમે ડરવાના નથી. અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે. સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે પ્રજાનો,
પ્રેમ મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે સૌનો હું આભાર માનું છું. આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું. સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું. એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવા જઈ રહેલો છું. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. ભરૂચના ભીડભંજન વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર અને તેની સામે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં 400 કરતા વધુ વર્ષોથી ભરાતો અને કોમી એકતા સભા કોઠા પાપડીના મેળો માગસર માસના પ્રથમ ગુરુવારે તમામ કોમના લોકોએ ભીડભંજન હનુમાન દાદાના દર્શન અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર ભીડભંજન વિસ્તારમાં ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલ છે, જે હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે અને આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી ભીડભંજન રાખવામાં આવ્યું છે. અને આ ભીડભંજન હનુમાનજીના સ્થાનક નીચે એક પાતાળ કૂવો હતો અને હનુમાનજીને ચડાવવામાં આવતું તેલ કૂવામાં જતું હતું અને કૂવામાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન હોવાનો અનુભવ પણ સ્થાનિકોએ કર્યો છે. પરંતુ કૂવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલા પાતાળ કૂવાને બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આજે પણ ભીડભંજન હનુમાનજી દાદાને ચડાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલા કૂવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે. અને આ ભીડભંજન હનુમાનજીના દર્શનનું વધુ મહત્વ માગશર મહિનામાં હોય છે. અને આ માગશર મહિનામાં દર ગુરુવારે મંદિરના પટાંગણમાં કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને દાદાને ટાઢો ખોરાક પ્રસાદ રૂપે અર્પણ કરી પોતાની બાધાઓ માનતાઓ પૂર્ણ કરતા હોય છે. આ વર્ષે કોઠા પાપડીનો મેળો માગસર મહિનાના પ્રથમ ગુરુવારે ભરાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી દર્શન પૂજન સાથે પરંપરાગત રીતે મેળામાં કોઠા અને પાપડીના સ્વાદ સાથે મેળાની મજા માણી રહ્યા હતા. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાલ કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાલ કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રીખોડિયાલ કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે આમોદ પાલિકાના શાસક પક્ષના નેતાએ પ્રાદેશિક નિયામક તેમજ તકેદારી આયોગને લેખિત ફરિયાદ કરી તપાસની માંગણી કરતા પાલિકા શાસકોમાં દોડધામ મચી જવા પામી હતી. આમોદ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં મનુભાઈના ઘર પાસે નવા આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે, જેમાં એસ્ટિમેટ મુજબ કામગીરી કરવાની જગ્યાએ ગેરરીતિ કરવામાં આવતી હોવાનું તેમજ હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 1ના સદસ્ય અને શાસક પક્ષના નેતા બાનુબેન છત્રસંઘ ચૌહાણ દ્વારા ગેરરીતિ સાથે રોડની કામગીરી અટકાવી છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત રોડ બનાવી દેતા પ્રાદેશિક નિયામક તેમજ તકેદારી આયોગના લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી હતી. રાજકોટની એજન્સીના નામ ઉપર પાલિકાના સભ્યો કામગીરી કરી મસમોટો ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ પાલિકા સદસ્યએ પાલિકા તરફથી એસ્ટિમેટની કોપી પણ ચેકચૂક વાળી આપી હોવાનું જણાવ્યું હતું.
વધુમાં પાલિકા સદસ્યના પતિએ જણાવ્યું હતું કે આમોદ પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ તેમજ પાલિકા ઇજનેર પણ રોડની કામગીરીનું નિરીક્ષણ કરી ગયા હતા ત્યારે સ્વચ્છ વહીવટનો દેખાડો કરતા પાલિકા શાસકો રોડના કામમાં ચાલતી ગેરરીતિ અટકાવી શકશે કે કેમ તે જોવું રહ્યું. આ કોમ તકલાદી કરેલું હતું, એક રોડ રાતોરાત બનાવી દીધેલો હતો. એ રોડ બન્યા પછી મને જોન કરે કે ભાઈ તમારી નગરીનું કોમ ચાલે. હું આવ્યો તો મને અનુકૂળ ના આવ્યું તો મેં અડધેથી રોડ અટકાવી દીધો, પણ એમને પાછો બીજે દાડે રાતોરાત ભરી દીધો રોડ ને મને આ કોમ તકલાદી કરેલું છે ને રાતોરાત ભરી દીધેલો છે. તો આ એન્જિનિયરને તમે વાત કરેલી? એન્જિનિયરની કને 4 થી 5 ધક્કા ખાધા. એ આવીને જોઈ ગયો. એન્જિનિયર બી પ્રમુખ બી જોઈ ગયા હતા, અમારા નગરપાલિકાના જશુભાઈ ઉપપ્રમુખ બી જોઈ ગયા હતા. એમને બી જોઈન કરીને ઠરપર બોલાવ્યા હતા. એમને બી કીધું કે અનુકૂળ છે નહીં. નો રોડ બનાવ્યો છે પણ તે કંઈ યોગ્ય મને રાખતો નહીં. એને મને જાણ કરી કે આ કેવો બન્યો છે તેનું તમે તપાસ કરો. અમને જાણ કર્યા વગર આ રોડ બનાવી દીધો છે રાતોરાત. ને અમે જાણ કરી પછી અટકાવ્યું. કોને જાણ કરેલી તમે? અમે કોન્ટેક્ટ એનો સુપરવાઇઝર હતો. પછી બીજી નગરપાલિકામાં કોને જાણ કરેલી? બધાને જોઈન કરેલી. એન્જિનિયરને જાણ કરી હતી ને એ લોકો આવ્યા હતા બી. એમને જોયું તે બી એ કામ અટકાવ્યું હતું બી, પણ બીજા દાર રાતોરાત પાછો એ રોડ બનાવી ગયા. તમે અરજી આપેલી છે? એની અરજી આપેલી છે, સુરત આપેલી છે, પછી ગાંધીનગર આપેલી છે. એ કમ્પ્લીટ હોય તો અમને કઈ વાંધો નહીં, પણ આવીને એની ચકાસણી તકલાદી કરેલી છે જોઈ લો બસ. બીજી અમારી એન્જિનિયર કને કોટેશન બિલ માંગવા જાય તો અમને આવી રીતે 4 દાડા ધક્કા કર્યા પછી આવું બિલ આવેલું, આવું કોટેશન આવેલું. अब अहमदाबाद स्टाइल 2 and 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोला में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कंफर्ट एंड एफर्टलेस एलिगेंस. एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजीशन फ्लैट्स भी बुक करवा सकते हो. यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी. आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग, सिक्योरिटी के लिए 24 आवर्स सीसीटीवी सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी हैं. बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन्स के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है. आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन पूल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है. रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा आरओ वाटर से किया गया है और 24 आवर्स टैप आरओ वाटर की फैसिलिटी भी है. समृद्धि रेसिडेंसी रेरा अप्रूव्ड. आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव, एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी, भोला, भरूच. फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर. ભરૂચ તાલુકાના મનુબર ગામમાં જ્વેલર્સની દુકાન ખોલી બંગાળના સોનીએ ગ્રામજનો પાસેથી તેમના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી 47.15 લાખ ઉઘરાવી રફુચક્કર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચની લાલ બજાર પોસ્ટ ઓફિસ સામે રહેતો અને મૂળ પશ્ચિમ બંગાળના સફીક મુસબ્બર શેખ 7 વર્ષ પહેલા મનુબર ગામે નવા મદ્રેસા હોલ પાસે ભાડેથી દુકાન રાખી જ્વેલર્સની દુકાન ચાલુ કરી હતી. તે અરસામાં તેણે ગામમાં જ રહેતા યાસીન ઇસ્માઇલ પટેલને તેમજ ગામના અન્ય લોકોમાં વિશ્વાસ સંપાદિત કર્યો હતો, જે બાદ તેમણે ગામમાં એક મકાનનું કામ પણ શરૂ કરાવ્યું હોય. લોકોને તેમના પર પૂરો વિશ્વાસ હતો. દરમિયાન યાસીને તેમના પુત્રીના લગ્ન હોય તેમની પાસેથી પાટલા બનાવ્યા હતા, જે બાદ તેઓ અવારનવાર તેમની પુત્રીના પાટલાની ડિઝાઇન અન્ય ગ્રાહકોને બતાવવાના બહાને લઈ જતા હતા અને પરત પણ કરી દીધા હતા. ગત 3 નવેમ્બરે તેઓ પાટલા લઈને ગયા બાદ પરત નહીં આવતા તેમનો સંપર્ક કરતા તેઓ અન્ય ગ્રાહકને બતાવીને આપી જશે તેમ જણાવ્યું હતું. જોકે બાદમાં તેમનો ફોન બંધ આવતા તપાસ કરતા તેની દુકાન બંધ જણાઈ હતી. દરમિયાનમાં ગ્રામજનોમાં વાતોથી જાણ થઈ હતી કે ગામના અન્ય લોકો પાસેથી પણ આ જ પ્રમાણે દાગીના લઈ જવા સાથે નવા દાગીના બનાવવાને બહાને રૂપિયા ઉઘરાવવા હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે સંપર્ક કરતા કુલ 17 જેટલા લોકો પાસેથી 16.41 લાખના દાગીના તેમજ 30.74 લાખ રોકડા મળી કુલ 47.15 લાખની ઠગાઈ કરી રફુચક્કર થઈ ગયો હોવાનું માલુમ પડતા તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે તાલુકા પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી યુવાન ભગાડી જતા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં પરિવાર સાથે રહેતી એક
કિશોરીને યોગેશ વસાવા મૂળ રહેવાસી ચાણસદ હાલ રહેવાસી વાલિયા ચોકડી પાસે ના હોય કિશોરીને પટાવી ફૂસલાવી લગ્નની લાલચ આપી વાલીપણામાંથી ભગાડી જતા કિશોરીની માતાએ જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જંબુસર પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આગળની તપાસ પીઆઈ એવી પાણમિયા ચલાવી રહ્યા છે અને યોગેશ વસાવાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. અંકલેશ્વર તાલુકા સબ જેલમાં એક કેદીનું મોત થતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તાલુકા સબ જેલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે સ્થળ તપાસ કરી કેદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કવાયત હાથ ધરી છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સબ જેલમાં દોડી આવી સ્થળ તપાસ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે ઇન્ચાર્જ એસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે તેને ખેંચ આવતા મોત થયું હોય તેમ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, પરંતુ તેના મોતનું સાચું કારણ પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ જ જાણવા મળી શકશે. અમદાવાદમાં યોજાયેલ રાજ્ય કક્ષાના તાઇક્વોન્ડો ચેમ્પિયનશિપ સ્પર્ધામાં અંકલેશ્વરની 8 સ્પર્ધકો પૈકી 3 સ્પર્ધકે ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ ગૌરવવંતું કર્યું છે. અમદાવાદમાં યોજાયેલ રાજ્ય કક્ષાના તાઇક્વોન્ડો ચેમ્પિયનશિપ સ્પર્ધામાં અંકલેશ્વરની 8 સ્પર્ધકો પૈકી 3 સ્પર્ધકે ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. અંકલેશ્વરની તક્ષશિલા શાળામાં કોચ હિતેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાઇક્વોન્ડોના ક્લાસમાં કરાવવામાં આવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તાઇક્વોન્ડો શીખી રહ્યા છે. ત્યારે અમદાવાદ અને ગુજરાત એમેચ્યોર તાઇક્વોન્ડો એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાની તાઇક્વોન્ડો સ્પર્ધા 2023-24નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ સ્પર્ધામાં અંકલેશ્વરના 8 સ્પર્ધકોએ કોચ હિતેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દ્રષ્ટિ યાદવ, ભાર્ગવી પટેલ, પિયુષ કુમાવત ઉત્કર્ષ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જ્યારે શ્રેયા યાદવ, મયંક પટેલ, યાસીન ખલીફાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો, જ્યારે સાર્થક તિવારીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો, તેમજ મિહિર પટેલે પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આમ 3 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક, 3 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ અને 1 વિદ્યાર્થીને 1 બ્રોન્ઝ પ્રાપ્ત કરી ભરૂચ અને અંકલેશ્વર શહેરનું નામ રાજ્ય કક્ષાએ અંકિત કર્યું. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબુદ્ધ જીવન સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં કલ્યારી ખાતે હરિપ્રબોધમ સ્નેહ મિલન યોજાયું હતું. પ્રબુદ્ધ સ્વામી આશીર્વાદ આપતા જણાવ્યું કે પહેલાના સમયમાં રોડ નહોતા, તેવા સમયે હરિપ્રસાદ સ્વામીએ જંબુસર તાલુકામાં વિચરણ કર્યું છે તેમ કહી છિદ્રાના નટુભાઈને યાદ કર્યા હતા. પહેલા સ્વામીજી બિયારણ વાવીને ગયા છે, તેનું ફળ છે અને તે સેવાનો લાભ મળી રહ્યો છે. આપણને કોણ મળ્યું છે તેના કેફમાં રહેવું જોઈએ. જંબુસર તાલુકો કે હરિપ્રસાદ સ્વામીજીની પ્રસાદીની ધરતી છે તેમ જણાવી યોગીજી મહારાજના પ્રસંગની વાત કરી. સાધન વડે કલ્યાણ છે તે કોષ જોડી ખેતી કરવા જેવું છે. તપ, ધ્યાન, યજ્ઞ ના થાય તો ભગવાન કેમ રાજી થાય? અને જીવનું કલ્યાણ કરવું હોય તો કયો રસ્તો છે? તો તેના માટે ભગવાને સંબંધિત કલ્યાણ કહ્યું છે તેમ કહી સ્વામિનારાયણ ભગવાનનો પ્રસંગની વાત કરી આપણને સમર્થ હરિપ્રસાદ સ્વામીજીની ગોદ મળી છે. અઠવાડિક સત્સંગ સભામાં જવા જણાવ્યું અને પ્રાણ જાય પર સભા ના જાય તે અંગે મુંબઈ અને અમદાવાદના પ્રસંગો વર્ણવી અઠવાડિક સત્સંગ સભાનું મહત્વ સમજાવ્યું. યુવાનો જો આડા માર્ગે જતા હોય તો તે સોશિયલ મીડિયાથી થાય છે. મોબાઈલનો દુરુપયોગ ટાળી સદુપયોગ કરવા, ભગવાનને રાજી કરવા હોય તો સદમાર્ગે ચાલવા પ્રબુદ્ધ સ્વામીએ જણાવ્યું હતું.
નિરંજન સ્વામીએ માનવ જાતિ ઉપર ભગવાનની અસીમ કૃપા, શું ભગવાનની મૂર્તિ આપણા પર પ્રસન્ન થાય છે ત્યારે જેમાં પોતે પ્રગટ હોય તેવા સાધુની ગોદ આપે છે અને સેવા સાધુ સાથે મેળાપ થયો છે તો આપણા પુણ્યનો પાર ન કહેવાય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજીને પોતાના નખ શીખ પધાર્યા છે તેવા પ્રભુ સ્વામી આપણા અંતરને અનિર્દેશ બનાવી હરિપ્રસાદ સ્વામીની મૂર્તિ આપણામાં સમાવવા આવ્યા છે. આપણી પ્રાર્થના સાંભળી સંકલ્પ પૂરો કરે એ આશીર્વાદ દર્શન તેમના તરફની યાત્રા કરવા પ્રેરણા આપે છે તેમ કહી હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગો વર્ણવી આપણે કોની ગોદમાં બેઠા છે તે અંગે સમજાવ્યું. આ ગુરુ કથિરને કંચન બનાવે અને આત્માની રક્ષા કરે છે. શ્રુહદ સ્વામીએ જણાવ્યું કે આપણે જેવા ધારીએ તેવા બનીએ, કારણ આપણને સમર્થ માવતર મળ્યું છે તથા ભગવાન સ્વામિનારાયણે આપેલા અદ્ભુત વરદાનોની સવિસ્તાર સમજ આપી ભગવાનના પવિત્ર સંતનો સમાગમ કરવો. તમે ગુરુ હરિના ગમતામાં નિરંતર વર્તો છો. અમે હરિપ્રસાદ સ્વામીને ગમે તેવો શ્રુહદ ભાવ કેળવી એવી પ્રબુદ્ધ સ્વામીજીને પ્રાર્થના કરવા ભક્તોને જણાવ્યું. હરિ અક્ષર પ્રદેશમાં હરિ આવ્યા છે. હરિપ્રસાદ સ્વામીજીએ આ કલિયારી ગામને તીર્થત્વ આપ્યું છે. કોઈનું જોશો નહીં, વિચારશો નહીં, નોંધશો નહીં, દાસ બનીને ભૂલકું બનીએ. તમારી સાથેના સંબંધમાં ઓટ ન આવે. દિન પ્રતિદિન અમારી આત્માની યાત્રા નિરંતર ચાલે તેવી પ્રાર્થના કરવા પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામીએ જણાવ્યું હતું. સ્નેહમિલન સમારંભમાં મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. અંકલેશ્વરના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર જૂના સકરપુરના સરકારી શાળાઓના બાળકો માટે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા એક આરોગ્ય તપાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભરૂચની મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક બાળકોને આંખની તકલીફ તેમજ કુપોષણ જેવા રોગનું નિદાન કરવામાં આવ્યું હતું. કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા તેમના CSR અંતર્ગત આંખોના ચશ્મા અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ, જેમાં કુલ 316 બાળકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. શુભયાત્રા, સ્વચ્છ યાત્રા, સ્વચ્છતા અભિયાન અન્વયે ભરૂચ એસટી કર્મચારીઓને રેલીનું આયોજન કરાયું. સ્વચ્છતા રેલી ભરૂચ શુભયાત્રા, સ્વચ્છ યાત્રા, સ્વચ્છતા અભિયાન અન્વયે ભરૂચ ડેપો, વિભાગીય કચેરી અને વિભાગીય યંત્રાલયના તમામ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા રેલી ભરૂચ નવીન બસ પોર્ટથી રેલવે સ્ટેશનથી શાલીમાર સુધી કાઢવામાં આવી હતી. આ સ્વચ્છતા રેલીમાં આશરે 150 જેટલા એસટી કર્મચારીઓ જોડાયા હતા. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989975293. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે 1 મહિના અને 9 દિવસ બાદ હાજર થયા. મારા ઉપર ખોટા કેસો કરવામાં આવ્યાનો ચૈતર વસાવાનો આક્ષેપ. હવે હું ડરવાનો નથી, મારી લડત ચાલુ રહેશે. સરકાર મને ખોટી રીતે હેરાન કરે છે કહી સૌનો આભાર માન્યો. કોમી એકતાના પ્રતિક સમૂહ ભરૂચના ભીડભંજન હનુમાનજીનો મેળો. હનુમાનજી અને હઝરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં કોમી એકતાનો મેળો. માગસર માસના દર ગુરુવારે ભરાતા ભીડભંજનનો મેળો કોઠા પાપડીના મેળા તરીકે ઓળખાય છે. આમોદમાં વોર્ડ નંબર 1માં રોડ બનાવવાના કામમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે પ્રાદેશિક નિયામકને શાસક પક્ષના નેતાએ ફરિયાદ કરી તપાસની માંગ કરી. પાલિકાના વિકાસના કામોમાં એસ્ટિમેટ મુજબ કામગીરીનો અભાવ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.